નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, ઘણા બધા મિત્રોના પ્રશ્નો એવા હોય છે કે સાહેબ, હવે આવનારા સમયની અંદર પીટીસી નું માર્કેટ આવેલું છે અથવા તો ડીએલએડ નું માર્કેટ આવ્યું છે, તો આ વર્ષની અંદર પીટીસી અથવા ડીએલએડ ના એડમિશનની જાહેરાત ક્યારે આવશે? તો મિત્રો, એ પ્રશ્નોના સોલ્યુશન સ્વરૂપે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ. આ વિડીયોમાં આપણે પીટીસી અથવા ડીએલએડ ની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. ઘણા બધા મિત્રોને એ પણ નહીં ખબર હોય કે પીટીસી અને ડીએલએડ ની વચ્ચે શું ડિફરન્સ છે, તો એ બધી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. એકદમ ક્લિયર થઈ જવાનું છે. અને આ વર્ષથી જે પણ વિદ્યાર્થીઓ પીટીસી ની અંદર એનરોલ થવા માંગે છે, એડમિશન કરાવવા માંગે છે, એમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, અહીંયા આપણે કેટલી બાબતોની ચર્ચા કરવાના છીએ. તો કે પીટીસી ની વય મર્યાદા માટે આપણે ક્લિયર થઈ જવાનું છે, કારણ કે પીટીસી બધા નથી કરી શકતા, એની અમુક એક એજ લિમિટ છે, તો એજ લિમિટની આપણે અહીંયા ચર્ચા કરીશું. શૈક્ષણિક લાયકાત, તમારી મિનિમમ શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ જેથી તમે પીટીસી કરી શકો, અને ફોર્મ કેવી રીતે ભરાય છે, આપણી આસપાસની કોલેજ કઈ છે, કેવી રીતે જોઈ શકાય, કઈ ગવર્મેન્ટ કોલેજ છે, કઈ પ્રાઇવેટ કોલેજ છે, એ બધી વાત હું તમને આ વિડીયોમાં ક્લિયર કરાવવાનો છું. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. અને હા, ખાસ ભાઈ, આ વખતે પીટીસી નું ફોર્મ ભરવાનું ચૂકતા નહીં, કારણ કે આવનારા સમયની અંદર પ્રાઇમરી ટીચરની ખૂબ મોટી વેકેન્સી આવવાની છે. તમે આપણું જે આવનારા 10 વર્ષનું શિક્ષણનું ભરતી કેલેન્ડર છે એ જોયું હોય તો તમને ક્લિયર થઈ ગયું હશે કે આવનારા સમયમાં પ્રાઇમરી ટીચર્સની ખૂબ મોટી માંગ છે. અત્યારે જે વર્ષો ચાલી રહેલા છે એની અંદર પ્રાઇમરી ટીચર્સમાં ખૂબ મોટું રિટાયરમેન્ટ છે. 63,000 થી પણ વધારે શિક્ષકો 63,000 થી પણ વધારે શિક્ષકો રિટાયર થવાના છે, અને એમની જગ્યાએ નવા ટીચર્સને ભરવાના છે. તો એ ક્યાંથી ભરશે? એટલા માટે ખાસ કહું છું, પીટીસી ની અંદર આ વખતે ફોર્મ ભરવાનું વિચારતા હોય તો 100% ભરી દેજો. બરાબર? ચલો, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પીટીસી એટલે શું. બરાબર? અત્યાર સુધી આપણે પીટીસી શબ્દ અનેકો વાર સાંભળ્યો હશે. આપણા પપ્પા કહેતા હોય કે ભાઈ, અમે એ સમયે પીટીસી ની કરી લીધી હોત તો શિક્ષક થઈ ગયા હોત. અમે પીટીસી એ વખતે આટલામાં, પીટીસી આટલા ટકામાં જેને કર્યું એને શિક્ષક બનાવી દીધા હતા. એ વખતે ડાયરેક્ટ પીટીસી ના આધારે ભરતી થતી હતી. તો આ પીટીસી એટલે શું? ઘણા લોકો આને કહે છે પરણવાનું તાત્કાલિક સર્ટિફિકેટ. જે તે સમયે એવું ચાલતું હતું, પીટીસી એટલે તમે શિક્ષક બની જાઓ ને તમે તમારા લગ્ન થઈ જાય, તો પરણવાનું તાત્કાલિક સર્ટિફિકેટ. પણ આપણે એકચ્યુઅલી જોઈએ તો એનું ફૂલ ફોર્મ થાય છે પ્રાઇમરી ટીચર્સ સર્ટિફિકેટ. આનું ફૂલ ફોર્મ શું થશે? એનસીટી મુજબ પીટીસી નું ફૂલ ફોર્મ થાય છે એનસીટીઈ, એટલે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન. શિક્ષણને લગતી જેટલી પણ ગાઈડલાઇન્સ આપવાનું જે કામ કરે છે એ છે એનસીટીઈ. એનસીટી મુજબ પ્રાઇમરી ટીચર્સ સર્ટિફિકેટ આ ફૂલ ફોર્મ થશે. બરાબર? અહીંયા ઘણા લોકો કોર્સ પણ કહે છે. આમ તો આ કોર્સ શબ્દ સાચો હોવો જોઈએ, સર્ટિફિકેટ ન હોય, પણ પ્રાઇમરી ટીચર્સ સર્ટિફિકેટ એ પીટીસી નું ફૂલ ફોર્મ થશે. હવે તમારો પ્રશ્ન એ હોય કે સાહેબ, તો પછી આ ડીએલએડ શું છે? બરાબર, પીટીસી તો ખબર પડી ગઈ. આ ડીએલએડ શું છે? તો ખાસ ધ્યાનમાં લો ભાઈ, ડીએલએડ એટલે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. ખાસ ધ્યાન રાખો, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, ડી એલ અને એડ. ઓકે, હવે તમને કન્ફ્યુઝન એ થાય કે સાહેબ, તો પછી પીટીસી કરાય કે ડીએલએડ કરાય? તો ખાસ ધ્યાનમાં લઈ લો, પીટીસી આ જૂનું નામ છે. કોનું જૂનું નામ છે? ડીએલએડ નું આ નવું નામ છે. બરાબર? પીટીસી માં જે થતું હતું એ જ ડીએલએડ માં થાય છે. પણ 2006 થી એનસીટી એવું કહેવાનું ચાલુ કર્યું કે ભાઈ હવે એક યુનિફોર્મિટી લાવો. હવે આખા દેશની અંદર જે શિક્ષકો બની રહ્યા છે એની અંદર એક સૂત્રતા લાવો, અને એટલા માટે પીટીસી ને 2006 થી ડીએલએડ નું નામ આપવામાં આવ્યું. જે અલગ અલગ સ્ટેટની અંદર પીટીસી જ ચાલતું હતું, પણ આ 2006 થી લઈને 2014 ની આસપાસ ગુજરાતની અંદર પણ પીટીસી ને ડીએલએડ નામ એવું મળી ગયું. બરાબર?
એટલે કોઈને કન્ફ્યુઝન હોય કે પીટીસી અલગ છે અને ડીએલએડ અલગ છે, તો આ બિલકુલ ખોટી વાત છે. પીટીસી અને ડીએલએડ સેમ છે, બરાબર. પીટીસી નું જૂનું નામ, નવું નામ એ ડીએલએડ છે. ઓકે, ચલો, તો આ બાબતે શ્યોર થઈ જાઓ કે ભાઈ આપણે પીટીસી કે ડીએલએડ કરવું છે તો પહેલું તો એ ખ્યાલ હોવું જોઈએ કે એનું નામ શું છે. તો બંને સેમ છે, ખાલી પીટીસી જૂનું નામ છે અને ડીએલએડ નવું નામ છે. ઓકે, ચલો, જો અહીંયા આ જે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરીમાંથી એની જાહેરાત આપવામાં આવે છે, એની અંદર પણ ડીએલએડ કૌંસમાં પીટીસી આપેલું હોય છે, જો, બરાબર. એટલે કે અહીંયા એનું જૂનું નામ આપણને સમજાય એટલા માટે આપેલું છે. પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સને 2024-25 પ્રથમ વર્ષની અંદર પ્રવેશ અંગેની જાહેરાત આપણને અહીંયા દેખાય છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી વડે આપણને આ જાહેરાત મળતી હોય છે, બરાબર. હવે આની અંદર ખાસ આપણે દરેક બાબતને ધ્યાનથી સમજી લેવાની છે. ક્યાં સુધીમાં આની જાહેરાત આવશે, કઈ કઈ કોલેજીસ છે તમારી આસપાસ, આ બધી ચર્ચા હું તમને અહીંયા કરવાનો છું, બરાબર. ચલો, તો પહેલા રાજ્યમાં એનસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી, બિન સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા, એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, એનું ગુજરાતી થાય પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શિક્ષણ વિભાગના 30/6/2020 ના ઠરાવ ક્રમાંક, બરાબર, અહીંયા ઠરાવ ક્રમાંક આપેલો છે, એની જોગવાઈ અનુસાર વિકેન્દ્રીકૃત પ્રવેશ નીતિ મુજબ ઉક્ત અભ્યાસક્રમ ચલાવતી સંસ્થાઓનો સીધો સંપર્ક કરવાનો રહેશે. તમારે ડાયરેક્ટ એ કોલેજની અંદર જવાનું રહેશે અને ત્યાંની જે સીટો છે એમાં તમારે એડમિશન મેળવવાનું રહેશે, બરાબર. પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરીની જે વેબસાઇટ છે gujarat.education.government.in/primary, આ વેબસાઇટ ઉપર આની જાહેરાત મૂકવામાં આવતી હોય છે. જોડે જોડે ન્યૂઝપેપરની અંદર પણ આ જાહેરાત આપવામાં આવતી હોય છે. હવે તમને પ્રશ્ન એ થાય કે જાહેરાત કયા મહિનાની અંદર આવતી હોય છે, તો મોટા ભાગે આ જાહેરાત 5મા મહિનામાં, એટલે કે મે ની અંદર આવતી હોય છે. મે એન્ડિંગમાં આની જાહેરાત આવી શકે, ખાસ ધ્યાનમાં રાખો. મે એન્ડિંગની આસપાસ પીટીસી ની જાહેરાત આવી જશે ભાઈ, બરાબર. ડિપ્લોમા માટેની જાહેરાત આવશે. ઉપર સંસ્થાઓની યાદી મૂકવામાં આવેલી છે. સંસ્થાઓની યાદી પણ તમને અહીંયા જોવા મળી જશે કે ભાઈ મારા ઘરની આસપાસ, મારા જિલ્લામાં, મારા તાલુકામાં કઈ કઈ પીટીસી કોલેજો છે, કેટલી પ્રાઇવેટ છે, કેટલી ગવર્મેન્ટ છે, એની યાદી તમને અહીંયા મળી જશે. આના સિવાય માની લો કે તમે ત્યાંથી યાદી નથી લેતા, તો આપણી પાસે આપણી એક ટેલિગ્રામ ચેનલ છે ક્યુ સર. આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે. તો એ ક્યુ સર ટેલિગ્રામ ચેનલની અંદર આપણે ઓલરેડી આની પીડીએફ મુકાવી દીધેલી છે, તમે ત્યાં જઈને ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. એની અંદર તમારી આસપાસ કેટલી પીટીસી કોલેજીસ છે એની તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તમારે ક્યાં એનરોલ થવું, કયું તમને નજીક પડે, કઈ ગવર્મેન્ટ છે, કઈ પ્રાઇવેટ છે, બધી માહિતી એમાં મળી જશે. આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ નમૂનાના ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે. ત્યાં જવાનું, ત્યાં જઈને તમારે ફોર્મ માંગવાનું અને એ ફોર્મ ભરીને તમારે એમને આપવાનું રહેશે. ઉમેદવાર એક કરતા વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે. જો ભાઈ એવું નથી કે તમે એક જ કોલેજની અંદર એડમિશન માટેની ફોર્મ ભરી શકો છો. અહીંયા તમે એક કરતા વધારે સંસ્થાની અંદર પણ મલ્ટિપલ કોલેજીસમાં પણ તમે એપ્લાય કરી શકો છો, કારણ કે પીટીસી ડીએલએડ ની સીટો લિમિટેડ હશે. તો એટલા માટે એ લિમિટેડ સીટોની અંદર તમને એવું કન્ફ્યુઝન હોય કે મને અહીંયા એડમિશન મળશે કે નહીં મળે, તો તમે બેકઅપ તરીકે બીજી કોલેજમાં, બીજી સંસ્થામાં પણ તમે એડમિશન માટેનું ફોર્મ ભરી શકો છો. ઓકે, અને ઉમેદવારને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. હવે આ કયું મેરિટ, એને છેલ્લે શું ભણ્યો હશે તો એના મેરિટના આધારે એમને પ્રવેશ આપવામાં આવશે. તો આપણે જોઈએ અહીંયા જુઓ, તારીખ 28/5/2024 થી આ ગયા વર્ષનું છે. 2024 ની અંદર જો 5મા મહિનાના એન્ડિંગમાં અહીંયા પણ 28 તારીખે એની જાહેરાત આવેલી હતી. ત્યારથી લઈને 11/6/2024 સુધી સવારના 11 થી સાંજના 5 કલાક દરમિયાન ₹25 રોકડાથી જે અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે અધ્યાપન મંદિરમાંથી પ્રવેશ ફોર્મ મેળવી શકશે અને ભરેલ ફોર્મ તે અધ્યાપન મંદિરમાં તારીખ 11/6/2024 સાંજે 5 કલાક સુધીમાં પરત આપવાના રહેશે. માની લો કે તમે અમદાવાદમાં રહો છો, તો અમદાવાદની તમારી જે નજીકની પીટીસી કોલેજ હોય એમાં જવાનું, ત્યાં જઈને શું કરવાનું, ફોર્મ, એડમિશન ફોર્મ માંગવાનું. એ ફોર્મ ભરીને તમારે અહીંયા જે તારીખ આપેલી છે લિમિટ, છેલ્લી લિમિટ, ત્યાં સુધીમાં તમારે આપવાનું રહેશે. પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે
HSC ની માર્કશીટ, 12માની માર્કશીટ, 12માનું ટ્રાયલ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC, એના પછી શારીરિક ખોડ કાપડનો દાખલો, PH કેટેગરીમાં આવતા હોય ફિઝિકલી હેન્ડીકેપમાં તો એનો જે દાખલો હોય એ આપવાનો થશે. જાતિનું પ્રમાણપત્ર, તમે કોઈ જાતિમાં કેટેગરીનો લાભ લેતા હોય તો એનું પ્રમાણપત્ર સાથે જોડવાના રહેશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો SEBC, બરાબર, એમને 1/4/2024 પછીનું નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. SEBC વાળા જે મિત્રો હોય એમને 1/4/2024 પછીનું એના પછીનું જે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ હોય રજૂ કરવાનું રહેશે. અને તે અગાઉનું નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ હશે તો તેની માન્યતા મુદત 31/3/2025 સુધીની હોવી જોઈએ. 31/3/2025 આવે ત્યાં સુધી એ માન્ય રહેવું જોઈએ. 3 વર્ષની એની વેલિડિટી હોય તો એ 3 વર્ષની વેલિડિટી 31/3/2025 પહેલા પૂરી થતી ન હોવી જોઈએ. બરાબર. આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે EWS માટેના પાત્રતા પ્રમાણપત્રોની માન્યતા મુદત 31/3/2025 સુધીની હોવી જોઈએ. સેમ આની અંદર પણ 3 વર્ષની એની લિમિટ છે તો એ એક્સપાયર્ડ ન થવું જોઈએ 31/3/2025 પહેલા. ક્લિયર? તો અહીંયા આટલા ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું, 25 રૂપિયાનું ફોર્મ લેવાનું, ત્યાંથી એ ફોર્મ ભરીને અહીંયા જે તારીખ આપેલી હોય લાસ્ટ તારીખે જાહેરાતની અંદર આપવામાં આવશે એ તારીખ સુધીમાં તમારે એ ફોર્મ ત્યાં આપી દેવાનું, તમારું એડમિશન ફોર્મ ત્યાં જમા કરાવી દેવાનું. બરાબર. હવે મોટો પ્રશ્ન એ છે કે ભાઈ અમારે પ્રવેશ લેવો છે, અમે વિચારીએ છીએ કે DLED કરીએ, PTC કરીએ, પણ એના માટેની શૈક્ષણિક લાયકાત શું છે, વય મર્યાદા કેટલી હોવી જોઈએ, શું અમે આ વર્ષે ધોરણ 12 પાસ કરવાના છીએ તો અમે PTC માં એડમિશન લઈ શકીએ? તો એ બધી અહીંયા ખાસ ધ્યાનમાં લઈ લો. આપણે બધી બાબતો ઉપર ધ્યાન લઈ લઈએ. પહેલું છે પ્રવેશ માટેની જરૂરી લાયકાત. તો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 ની જે એક્ઝામ છે એ પછી સાયન્સમાં કરેલું હોય કે સામાન્ય પ્રવાહ, બરાબર, કોમર્સમાં હોય, આર્ટ્સમાં હોય, એ ધોરણ 12 તમે પાસ કરેલું છે તો તમે PTC કે DLED માં એડમિશન લેવા માટે લાયક છો એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. એટલે આ વર્ષે જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરીને હવે આગળ શું કરવું આવું વિચારી રહ્યા છે એમના માટે PTC બહુ મોટો એક સ્કોપ છે, બહુ સારી એવી એની અંદર જાહેરાતો આવેલી છે. બરાબર. 2026, 27, 28, 29 ને બાદ કરતા 30, 31, 32 અને 33 માં તો 15,000 અને 8,000 આવી મોટી મોટી ભરતીઓ આવવાની છે. એટલે માની લો કે તમે 2025 માં આ વર્ષે તમે PTC માં એડમિશન લો છો તો આ 25 થી જ તમારે ટેટ 1 ની તૈયારી શરૂ કરી દેવાની. હવે એક પરીક્ષાની તૈયારી તમે દિલ દઈને 2 વર્ષ કરતા હોય તો તમે 100% એની અંદર પાસ થઈ જાઓ. અને જગ્યાઓ પણ કેટલી બધી છે, મિનિમમ 6,000 જગ્યાઓ છે. 6,000 ઓછામાં ઓછી જગ્યાઓ છે ભાઈ. આ 6,000 ની અંદર આવવું હોય અને 2 વર્ષથી મહેનત કરતા હોય, અને બીજી વસ્તુ કે આની અંદર કોમ્પિટિશન ખૂબ ઓછી છે, કારણ કે વચ્ચે 2011 થી લઈને 2022 સુધીનો જે ગ્રાફ હતો એની અંદર એવું થયેલું કે ભાઈ બીએડ નું બહુ માર્કેટ હતું, બીએડ ના શિક્ષકોની ખૂબ આવશ્યકતા હતી, એટલે PTC ની કોલેજો ધીમે ધીમે બંધ થવા લાગી, PTC લોકો કરવાનું બંધ કરી દીધું, અને એના કારણે વચ્ચે જે સમય આવ્યો એ 10 વર્ષના ગાળામાં કોઈએ PTC કર્યું જ નહીં. ખૂબ ગણ્યા ગાંઠ્યા લોકોએ PTC કર્યું, અને એના કારણે હવે આવનારી જે પરીક્ષાઓ છે એની અંદર તમને એટલો મોટો રાફડો ફાટેલો નહીં જોવા મળે. બીજું કે બીએડ ના આધારે પ્રાઇમરી ટીચર્સની ભરતી કરી શકાતી નથી. કેમ? તો કે એની અંદર જે બાલ મનોવિજ્ઞાન ભણવાનું આવે છે બીએડ માં આવતું નથી. આના માટેનો રીટની અંદર રાજસ્થાનની અંદર એક સ્પેસિફિકલી એક કેસ ચાલેલો જેની અંદર હાઈકોર્ટે કીધું કે ભાઈ ના, જે બીએડ કરેલા ઉમેદવારો છે ટેટ 1 એટલે કે 1 થી 5 ની અંદર પ્રાઇમરી શિક્ષક બની શકતા નથી. બરાબર. NCT એ પણ ખાસ ભાર દઈને કહેલું કે ભાઈ જે ટેટ 1 એટલે કે 1 થી 5 માં શિક્ષક બનવા ઈચ્છે છે એમને PTC કે DLED કરેલું હોવું જોઈએ, એમાં બીએડ કરેલું ચાલશે નહીં. ઓકે, તો ખાસ આ વસ્તુ ધ્યાનમાં લો. એટલે તમારી કોમ્પિટિશન ખૂબ ઓછી છે, લિમિટેડ લોકોની વચ્ચે તમારે દોડવાનું છે, અને જગ્યાઓ ઘણી મોટી છે, અને એ જગ્યાઓની અંદર તમે આવી જશો તો તમે સરળતાથી તમારા ઘરની નજીક તમે શિક્ષક તરીકે પ્રાઇમરી ટીચરમાં નોકરી લાગશો. અને 8મું પગાર પંચ બેસશે એટલે પછી સેલેરી એટલી બધી થઈ જશે કે તમે કદાચ 12મા પછી કે તમે બીજી કોઈ ફિલ્ડમાં જતા હશો તો એની અંદર પ્રાઇવેટમાં તમને એ સેલેરીએ પહોંચતા બહુ સમય લાગી જશે. બરાબર. એટલે આ જે છે આને ગોલ્ડન સ્કોપ કહી શકાય. આના જેટલો સરસ ચાન્સ આપણી પાસે ન હોય.
આપણે જો ખરેખર પીટીસી ની એજ લિમિટમાં આવતા હોય તો આ વર્ષે ફોર્મ ભરી જ દેવું જોઈએ. બરાબર, ચલો. તો અહીંયા પ્રવેશ માટેની મિનિમમ લાયકાત શું છે ભાઈ? તો કે 12મું પાસ કરેલું હોવું જોઈએ અને આની અંદરથી તમારું મેરિટ બનશે, એના આધારે તમને પીટીસી માં પ્રવેશ મળશે. કદાચ કોઈ વાલી મિત્રો આ વિડીયો જોતા હોય તો એમને પણ ખાસ કહું કે તમારા બાળકને તમે બીજો કોઈ કોર્સ કરાવશો, બીએસસી કે બીસીએ કે બીએ, એના સિવાયનું કંઈક કરાવશો તમે, બરાબર, ફાર્મસી કરાવશો, તો એની આગળ જતા બહુ મોટી કોમ્પિટિશન છે. આપણે શું કરીએ છીએ, આજના દિવસે જે ચાલે છે એને આધારે આપણે ફિલ્ડ પસંદ કરીએ છીએ. માની લો કે આજના દિવસે આઈટી સેક્ટર ખૂબ ચાલે છે, તો આપણે એવું વિચારીએ છીએ કે વાવ, આઈટી નું તો માર્કેટ છે ભાઈ, આઈટીમાં મજા છે, તો આજના દિવસે આપણે આઈટીમાં એડમિશન લઈ લીધું. પણ આવનારા 5 વર્ષ પછી આપણે આઈટી માંથી પાસ થવાના છીએ. 3 વર્ષનું ગ્રેજ્યુએશન કરીશું, 2 વર્ષનું માસ્ટર કરીશું, એટલે 5 વર્ષ પૂરા કરીને જ્યારે આપણે બહાર નીકળીશું ત્યારે આઈટી નો તો લોચો વાગી ગયો હશે. એટલામાં એઆઈ આવી ગયું હશે, એઆઈ બધું કામ કરવા લાગ્યું હશે, કોડિંગની કોઈ જગ્યા જ નહીં હોય, તો એ વખતે પછી આપણે પાછા બેકાર બેસી રહીશું. એટલે જે પણ ફિલ્ડ પસંદ કરો છે, ફ્યુચરને જોઈને પસંદ કરો. આજે શું છે નહીં, આવનારા 5 વર્ષ પછી શું હશે એ તમારે જોવાનું છે. અને આવનારા 5 વર્ષ પછી પણ ટેટ 1 નું પીટીસી કર્યા પછી જે મિત્રો પ્રાઇમરી ટીચર બનવા માંગે છે 1 થી 5માં, એમનું ભવિષ્ય ખૂબ ઉજળું છે ભાઈ. કારણ કે હું તમને બતાવું છું, જો અહીંયા આપણને ભરતી કેલેન્ડર આપી દીધું છે આખું, એની અંદર અહીંયા પ્રાઇમરી ટીચરની જગ્યાઓ જુઓ. 2026 થી આપણે વાત કરીએ, 2026 ની અંદર કેટલા શિક્ષકો ભરવાના છે? 6000. એના પછી 27માં 5000, 28માં 5000, 29માં કશું નથી, બરાબર, 0 છે. આ એક જ વર્ષ એવું છે કે જેની અંદર કોઈ રિટાયરમેન્ટ નથી એટલે ભરતી નથી. એના પછી 30માં 5000, 31માં 5000, 32માં 15000 અને 2033માં 8942. માની લો કે તમે 2025માં બીએડ ચાલુ કરો છો, 26 અને 27માં તમારું બીએડ પૂરું થાય, તો પણ 27, 28, એના પછી એક વર્ષ છોડી દો તો 30, 31, 32, 33, આટલા ચાન્સીસ તમને મળે છે. અને એમાં જો તમે 12મા પછી પીટીસી કરો છો તો તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ભાઈ. કારણ કે તમારી પાસે ઘણા બધા વર્ષ હશે કોમ્પિટિશન કરવા માટેના અને તમને અનેકો ચાન્સ મળશે. એટલે ખાસ કોઈ ડાઉટ હોય મનમાં કે ખરેખર આ કરાય કે ન કરાય, તો જેમ બીએડ નું વચ્ચે એક માર્કેટ હતું 2011 પહેલા જે લોકોએ બીએડ કરેલું એ બધા જ અત્યારે શિક્ષકમાં લાગી ગયા છે. કારણ કે એ વખતે ડિમાન્ડ વધારે હતી અને સપ્લાય ઓછો હતો. સામે જગ્યાઓ ખૂબ હતી પણ બીએડ કરેલા મિત્રો ઓછા હતા. અત્યારે પણ સેમ વસ્તુ થઈ છે. અત્યારે પીટીસી નું માર્કેટ ઘણું બધું છે પણ સામે પીટીસી કરેલા ઉમેદવારો નથી, બરાબર. તો ખાસ આ ધ્યાનમાં લઈ લો. 12મું કર્યું છે તો તમે આરામથી પીટીસી કરી શકો છો અને પીટીસી ની સાથે સાથે ટેટ 1 ની તૈયારી આજથી જ ચાલુ કરી દેવાની. 2 વર્ષ તનતોડ મહેનત કરી લો, તમે 18-19 વર્ષની ઉંમરે તો સેટલ થઈ જશો, બરાબર. ઘણા તમારા આજુબાજુમાં કોઈ કાકા, કોઈ મોટા બાપુજી હોય તો એમને પૂછજો તમે, એ પોતાની 19મી 20મા વર્ષે આવી નાની નાની ઉંમરે નોકરીએ લાગી ગયેલા છે, બરાબર. એ જ વસ્તુ તમારી સાથે પણ થઈ શકે છે. ચલો, પ્રવેશ માટે લઘુત્તમ ગુણ કેટલા હોવા જોઈએ હું તમને એ જણાવી દઉં કે ભાઈ ધોરણ 12 ની અંદર તમે જે અલગ અલગ પ્રવાહો છે, બરાબર, એમાંથી ઓછામાં ઓછા 50% ગુણ તમારા આવેલા હોવા જોઈએ. 50% તમારા આવવા જોઈએ 12મા ની અંદર. પરંતુ અનામત કક્ષાઓ એટલે કે જેને કેટેગરીનો લાભ મળે છે, જે એસસીબીસી માં આવે છે, જે ઈડબ્લ્યુએસ માં આવે છે, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એસટી, એસસી, જે કેટેગરીનો જેને લાભ મળે છે એવા જે મિત્રો છે એમના માટે આ લેવલ ઓછું કરેલું છે, બરાબર. એમના માટે 45% છે. તમારા 45% આવ્યા હોય ધોરણ 12 ની અંદર તો તમે આ મેળવી શકો છો પ્રવેશ આની અંદર. એના માટે તમે એપ્લાય કરી શકો છો. એમાંથી જે મેરિટ લિસ્ટ બનશે એમાંથી તમને રાઉન્ડ વાઇઝ તમને એડમિશન થશે, બરાબર. પ્રવેશનું માધ્યમ કયું હોય? પીટીસી કરવું છે, ડીએલએડ કરવું છે, કયા માધ્યમમાં કરશો? તો જે માધ્યમમાં તમે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી હોય એ માધ્યમની અંદર જ તમને એડમિશન મળશે, બરાબર. માની લો કે તમે ધોરણ 10 ની અંદર ગુજરાતી માધ્યમથી પરીક્ષા આપેલી તો તમને પીટીસી માં ગુજરાતી માધ્યમમાં પ્રવેશ મળશે. હિન્દી માધ્યમ હોય તો હિન્દી માધ્યમમાં પ્રવેશ મળશે. એક આ વસ્તુ ક્લિયર કરી લો. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ વય મર્યાદા. કેટલી ઉંમર સુધી તમે પીટીસી માં ફોર્મ ભરી શકો, એડમિશન લઈ શકો? તો અહીંયા જો જે ઉમેદવારો તારીખ 1/7/2024 ના રોજ 24 વર્ષથી વધુ ના હોવો જોઈએ, 24 વર્ષ
આ છેલ્લી એજ લિમિટ છે. 24 વર્ષથી વધુ જેની ઉંમર ન હોય એ ઉંમરના જે ઉમેદવારો છે એ પ્રવેશ પાત્ર ગણાશે. બરાબર. હવે આની અંદર પણ કેટેગરીનો લાભ છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, બરાબર, એસસીબીસી તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો એટલે કે ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસટી, એસસી, ઓબીસી, આ બધા જે છે બરાબર, જે કેટેગરીનો લાભ મળે છે એમના માટે અહીંયા વય મર્યાદામાં છૂટછાટ છે. કેટલા વર્ષની છૂટછાટ છે ભાઈ? 5 વર્ષની. એટલે કે 24 વર્ષ પ્લસ 5 વર્ષ, 5 વર્ષ એટલે 29 વર્ષ સુધી એ પીટીસી માં એડમિશન લેવા માટે સક્ષમ છે, એ લાયક છે. બરાબર. તો ખાસ મગજમાં ફિટ કરી લો, તમે કેટેગરીમાં આવો છો, તમારી પાસે આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર છે, ઈડબ્લ્યુએસ માં આવો છો, બરાબર, ભલે જનરલમાં હો પણ ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર હોય તો તમે 5 વર્ષની છૂટછાટ મેળવી શકશો. એટલે કે 29 વર્ષ સુધી તમે પીટીસી માં એડમિશન લઈ શકશો. બરાબર. અને જે વિધવા બહેનો છે, બરાબર, વિધવા બહેનો માટેના પ્રમાણપત્રોની જરૂર પડશે, પણ એ 33 વર્ષની ઉંમર સુધી પીટીસી માં એડમિશન લઈ શકશે. ખબર પડી? તો જે જનરલ વાળા છે એના માટે અહીંયા હું તમને અલગથી ખાસ કહી દઉં. જનરલ માટે વય મર્યાદા કેટલી છે? 24 વર્ષ. એના પછી કેટેગરી તો એના માટે 29 વર્ષ, અને વિધવા બહેનો તો એના માટે 33 વર્ષ. તો આ એજ લિમિટ ખાસ યાદ રાખી લો. બરાબર. ચલો, તો અહીંયા વય મર્યાદા ક્લિયર થઈ ગઈ, પ્રવેશનું માધ્યમ ક્લિયર થઈ ગયું, પ્રવેશ માટે લઘુત્તમ ગુણ કેટલા હોવા જોઈએ? 50% જનરલ માટે અને આમ 45% કેટેગરી માટે. અને પ્રવેશ માટે જરૂરી લાયકાત, એની અંદર શૈક્ષણિક લાયકાત તમારી 12 પાસ હોવા જોઈએ. બરાબર. તો આ પ્રમાણે તમને ડિટેલ્ડ નોટિફિકેશન આપણા ન્યૂઝપેપરની અંદર જોવા મળશે. કયા મહિનાની અંદર આવશે? 5મા મહિનાની અંદર જનરલી આવતું હોય છે, એટલે 5મા મહિનાના એન્ડિંગમાં 21 થી 30 ની વચ્ચે આનું નોટિફિકેશન આવી જવું જોઈએ. બરાબર. પ્રાથમિક શિક્ષણ નિયામક ડોક્ટર એમ આઈ જોશી સાહેબ વડે આ વખતે આપવામાં આવ્યું, કારણ કે આપણા પ્રાથમિક શિક્ષણ નિયામક છે. એ સમયે કોઈ બીજા હોય, આવનારા સમયમાં કદાચ કોઈ બીજું હોય તો બની શકે એ વખતે એમની અલગથી અહીંયા એમની બીજી સાઇન હોય. પણ કહેવાનો મતલબ કે તમારે એના માટે જે વેબસાઇટ છે એને જોતી રહેવાની છે. એ વેબસાઇટ ઉપર કઈ વેબસાઇટ છે? જુઓ અહીંયા, gujarat.education.gov.in/primary. એના ઉપર તમને સંસ્થાઓની યાદી મળી જશે. આ સંસ્થાઓની યાદી ભાઈ આપણે ક્યુસર ટેલિગ્રામ ચેનલમાં પણ મુકાવેલી છે. ટેલિગ્રામમાં જઈને ક્યુસર સર્ચ કરશો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, એમાં જઈને તમે સર્ચ કરશો તો એની અંદર તમને આપણે આ પીડીએફ મુકાવેલી આપેલી છે. બરાબર. ફરીથી આપણે મુકાવી દઈશું. તો અહીંયા સંસ્થાઓની યાદી હશે, તમારી આસપાસ કઈ સંસ્થા છે એનો સંપર્ક કરવાનો છે, 25 રૂપિયાનું ફોર્મ લઈને ફોર્મ ફિલઅપ કરવાનું છે. ઓકે. તો આઈ હોપ કે ક્લિયર થઈ ગયું હશે તમને. હવે મિત્રો, જે મિત્રો પીટીસીમાં એડમિશન લેવા માંગે છે અને એની સાથે સાથે જ મેં તમને કહ્યું, જો ભાઈ અત્યારે જે ટાટની એક્ઝામ આવે છે, ટાટની એક્ઝામ શેના માટે આવે છે? 9-10માં શિક્ષક બનવા માટે અને 11-12માં શિક્ષક બનવા માટે ટાટની પરીક્ષા લેવાય છે. ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ. ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ. તો આ જે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એની અંદર સરકારે ઠરાવ બદલ્યો, નિયમ બદલ્યો, અને એમાં માત્ર માર્ક્સના આધારે એટલે કે ટાટની જે પરીક્ષા છે, આ પરીક્ષાની અંદર તમે જેટલા માર્ક્સ લાવશો એ માર્ક્સના આધારે મેરિટ બનશે અને એના આધારે તમને નોકરી મળશે, એના આધારે તમારી ભરતી થશે. તો આ જ વસ્તુ હવે આવનારા વર્ષની અંદર ટેટ માટે પણ થઈ શકે છે. ટેટ એટલે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ. આની અંદર પણ સેમ વસ્તુ થઈ શકે છે. આમાં પણ 2026માં
માર્ક્સના આધારે ભરતી થઈ શકે. બરાબર, માર્ક્સના આધારે નોકરી મળશે. એટલે તમારે ટેટની તૈયારી કરવી આજથી ખૂબ જરૂરી છે, કારણ કે આવનારા સમયની અંદર જેમ પહેલા બીએડ નું મેરિટ ગણાતું હતું, તમારું ગ્રેજ્યુએશન ગણાતું હતું, માસ્ટર્સ ગણાતું હતું, હવે એ બધું ઓછું થઈ જશે. હવે 2026માં એ બંધ થઈ જશે. પરીક્ષા જે તમારી લેવાય છે ટેટ 1 ની, એના માર્ક્સના આધારે જ તમારી ભરતી થવાની છે. તો એટલા માટે તમારે ટેટની અંદર ખૂબ મહેનત કરવી પડશે. આ મહેનત તમે એકવાર કરી લેશો તો લાઈફ સેટલ થઈ જશે. અને મહેનત કરવા માટે તમારે મિનિમમ 1-2 વર્ષનો સમય આપી દેવાનો, જેથી કોઈ પણ કન્ફ્યુઝન ના રહે જ્યારે આપણને પરીક્ષા આવે ત્યારે. આપણે શ્યોર એની અંદર પાસ થઈએ અને જબરદસ્ત માર્ક્સથી થઈએ, જેથી આપણને ઘરની નજીક નોકરી મળે. તો એટલા માટે અહીંયા તમે જો આજથી જ પીટીસી કરવાની સાથે સાથે તમે જો ટેટ 1 ની તૈયારી કરવા ઈચ્છો છો, તો આપણે ટેટ 1 ની સ્પેશિયલ બેચ શરૂ કરેલી છે. આ બેચની અંદર તમને બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો મળી જશે, રીઝનિંગ એબિલિટી માટેના વિડીયોઝ મળશે, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી શબ્દભંડોળ, અંગ્રેજીની અંદર શબ્દભંડોળ, વ્યાકરણ આવી જશે. જીસીઆરટી ના આધારિત ગણિત આવશે, ગણિત અહીંયા 30 માર્ક્સનું આવે છે. પર્યાવરણ ધોરણ 6 થી 8 નું, બરાબર, વિજ્ઞાન, અને પરીક્ષા આધારિત ટેસ્ટ પણ આની અંદર તમને મળશે. આ કોર્સની અંદર અત્યારે ચૈત્રી નવરાત્રીના કારણે 60% ઓફ ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહેલી છે. તમે 1 વર્ષની વેલિડિટી માટે આ કોર્સને ખરીદવા ઈચ્છતા હોય તો અત્યારે તમને 2799માં આ કોર્સ પડશે. બરાબર, એટલે જે પણ મિત્રો અત્યારે પીટીસી કરવાનું વિચારી રહ્યા છે, 5મા મહિનામાં પીટીસીમાં એડમિશન લેવાનું વિચારે છે, એ ખાસ આ કોર્સની આજથી જ તમે એનરોલ થઈ શકો છો, જેથી આજથી જ તમારી તૈયારી શરૂ થઈ જાય. એક કહેવત તમે સાંભળી હશે ભાઈ, શું છે? જો અહીંયા ચૈત્રી નવરાત્રીની આ ઓફર છે, એના માટે તમારે QSIR 60 આવા કોડનો ઉપયોગ કરવાનો છે. તમે આપણી એપ્લિકેશન છે QSIR, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તો એ QSIR 60 આવો કોડ તમે આપણા ટેટ 1 ના કોર્સમાં નાખશો એટલે તમારું 60% ડિસ્કાઉન્ટ તમને એમાં મળી જશે. બરાબર, એટલે ખાસ પેલી કહેવત છે ને ભાઈ, અર્લી બર્ડ કેચીસ ધ બર્ડ, અર્લી બર્ડ કેચીસ ધ worm. worm એટલે કીડો. કીડો શું હોય? તો કે જે પક્ષીઓ એનો ખોરાક હોય. પક્ષીનો ખોરાક શું હોય ભાઈ? કીડા ખાય ને પક્ષી. તો જે પક્ષી સૌથી પહેલું સવારે વહેલા ઉઠીને ઉડવા લાગે એના હાથમાં ખોરાક આવે, બાકીના હાથમાં ખોરાક આવતો નથી. જો જાગત હૈ વો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ. આ બધી જ કહેવતો આપણે જાણીએ છીએ, પણ જો આપણી ઊંઘ આજે ન ઉડે તો આવનારા સમયની અંદર પછી આપણે આમ લમણે હાથ દઈને પાછા રાહ જોતા બેસશું. બરાબર, એટલે આજથી જાગી જાઓ, આજથી નિર્ધાર કરી લો કે ભાઈ મારે પીટીસી ડીએલએડ કરવું છે અને ગમે તે થઈ જાય મારે આ પરીક્ષાની અંદર પાસ થઈને ઘરની નજીક શિક્ષક બનવાનું છે. બરાબર, 8મું પગાર પંચ બેસે એટલે તમે કલ્પના નહીં કર્યો એટલો બધો પગાર મળવાનો છે. ઘણા મિત્રો કહે છે કે પણ સાહેબ હજુ પરીક્ષામાં 2 વર્ષની વાર છે. અલ્યા ભાઈ, મહેનત આજથી કરવી પડશે. શબરી 80 વર્ષ સુધી એને પોતાનું આંગણું સાફ કર્યું છે અને રામની રાહ જોઈ છે. આપણે આટલા બધા વર્ષ તો રાહ નથી જોવાની ને. સરકારે આપણને કેલેન્ડર આપી દીધું છે, આપણને કહી દીધું છે કે આટલા શિક્ષકોની ભરતી કરવાની છે. આપણે માત્ર 2 વર્ષની રાહ જોવાની છે. અને એમાં જો તમારું પીટીસી ઓલરેડી થઈ ગયું છે તો તમારે તો પરીક્ષા જ આપવાની છે ડાયરેક્ટ. બરાબર, 2026માં પરીક્ષા આવી શકે છે. બરાબર, 25માં લઈ લે તો બહુ એ એક્સિડન્ટ કહેવાય, પણ 2026ની અંદર ટેટ 1 માટે પરીક્ષા લેવાની થાય. તો ખાસ ધ્યાનમાં લો, શબરીએ 80 વર્ષ સુધી રાહ જોઈ હતી રામની. 80 વર્ષ સુધી એને આ રાહ જોઈ હતી. એટલા માટે જ જ્યારે સીતા માતાને શોધવા રામ જતા હોય છે, એટલા વિચારી લો, તમારો સોનાનો હાર ખોવાઈ ગયો હોય અને તમે એને શોધવા માટે નીકળ્યા હો તો કેટલા ગાંડા જેવા દોડતા હોય, ક્યાં ગયો ક્યાં ગયો. આમ એટલામાં કોઈ એમ કે ભાઈ આવો ને 2 મિનિટ થોડું બેસો, શાંતિથી ચા બા પીને જાઓ. તમે શું કહેશો? ના, હમણાં નહીં, હું પછી આવીશ. તો આ 80 વર્ષની જે રાહ જોયેલી છે, એટલા માટે રામ સીતાને શોધવા નીકળ્યા હતા, તો પણ એ સમયે એમને એમના ઘરે વિસામો કર્યો છે. આમ તો કેટલો ઉતાવળો હોય માણસ, પોતાની પત્નીને કોઈક આ રીતે એમનું અપહરણ કરી ગયો તો કેટલી ઉતાવળ હોય, પણ છતાં એમને એમના ઘરે જવું પડ્યું, કારણ કે એમને એટલા વર્ષ સુધી એમની રાહ જોઈ હતી.
એમ આપણને પણ પરીક્ષાની અંદર રિઝલ્ટ મળવું જ જોઈએ, કારણ કે આપણી તૈયારી એટલા વર્ષ જૂની હોવી જોઈએ. બરાબર? એટલી જબરદસ્ત મહેનત કરવાની કે પરીક્ષામાં પાસ થવાય ને થવાય જ. ઓકે, તો આપણા એપ્લિકેશનની અંદર તમને ટેટટાટના પણ બીજા પણ કોર્सेस મળી રહેશે. 11 એપ્રિલ 2025 સુધી આ ઓફર વેલિડ છે. તમે આ ઓફરનો લાભ લેવો હોય તો આપણી ક્યુસર એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી લો મોબાઈલમાં, અને એની અંદર QSIR60 આવો કોડ તમે નાખશો એટલે તમને 60% ડિસ્કાઉન્ટ મળી જશે. ઓકે, ચલો, તો ખાસ અહીંયા મેં તમને બધી માહિતી આપી દીધી છે પીટીસી ડીએલએડ માટેની. જે પણ મિત્રોને કોઈ ડાઉટ હોય તો એ આપણને, હું અહીંયા તમને નંબર આપું છું, એની અંદર તમે મેસેજ કરી શકો છો. 7984192933 આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. 9099449055 આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. બરાબર, કોઈ પણ ડાઉટ હોય તમે પૂછી શકો છો. અને જે લિસ્ટ છે સંસ્થાઓનું, આ સંસ્થાઓનું લિસ્ટ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ક્યુસરમાં મુકાવી આપું છું. બરાબર, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જે પણ મિત્રો આ ચેનલ માટે નવા હોય એ વિડીયોને લાઈક કરી દે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, અને ખાસ તમારા જે પણ મિત્રો પીટીસી ડીએલએડ નો વિચાર કરતા હોય એમના સુધી આ વિડીયોને પહોંચાડી દે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.